સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ સર્જાયો છે। કોંગ્રેસના ઉમેદવાર સંજય રામધર રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે। આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડને લાગ્યો છે। પોતાની દીકરીને ચોંધાર આંસુએ રડતી જોઈને તેની માતાનો સંયમ તૂટી ગયો। તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ મૂક્યો છે। ઉમેદવારની માતાએ ભારે હૈયા અને ગુસ્સામાં સોદાબાજીના ગંભીર આરોપ મૂક્યા હતા। કહ્યું છે કે મારી દીકરી ભલે જીતે કે ન જીતે પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે। આજે એણે તેના મા બાપની આબરૂ રાખી છે। કઈ નહીં છે ને અમે છે ને હું કામ ગભરાય આખું ગામ બોલે મારી પોડી જો જીઠે કે જોરા ની જીઠે પણ મારી પોડી પૈસાની લુચ્ચી ની મળે। મારી પોડી ઇજ્જતની વાલી છે મારી પોડી। બીજી બાજુ કોંગ્રેસ આ યુવા મહિલા ઉમેદવારો પણ ભાજપ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે મને લાખો રૂપિયાનું પ્રલોભન અપાયું હતું।